જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિના જાતકો, શ્વાસ રોકી અને તૈયાર થઈ જાઓ. શું તમે જાણો છો કે આગામી 31 દિવસ તમારી કિસ્મતના સૌથી કિંમતી દિવસો સાબિત થવાના છે? મે 2026માં આકાશમાં ગ્રહોનો એક એવો દુર્લભ ખેલ રચાવા જઈ રહ્યો છે જે તમારી અત્યાર સુધીની બધી જ તકલીફોનો અંત લાવી દેશે. દેવગુરુ બૃહસ્પતિ તમારી રાશિમાં જ વિદાય લેતા પહેલા કયું મોટું વરદાન આપીને જશે અને કઈ એ ભૂલ છે જે તમારા હાથમાં આવેલો જેકપોટ છીનવી શકે છે? જો તમે પણ મિથુન રાશિના છો તો આ વિડીયો જોવાની એક ક્ષણ પણ મિસ ન કરતા, કારણ કે આવો સમય ફરી 12 વર્ષ પછી જ આવશે. અને વિડીયોના અંતમાં હું તમને એક એવો ઉપાય જણાવીશ જે તમારા અટકેલા કામોમાં પ્રાણ ફૂંકી દેશે, એટલે કે સફળ બનાવી દેશે. મિત્રો, આ મહિનાની શરૂઆતમાં જ શુક્ર અને ગુરુની યુતિ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે અને તમારા આત્મવિશ્વાસને નવી ઊંચાઈએ લઈ જશે. તમારા વ્યક્તિત્વમાં એક અનોખું આકર્ષણ આવશે જેનાથી તમારા અધૂરા રહી ગયેલા નિર્ણાયક કાર્યો હવે પૂરા થશે. ગુરુ મહારાજ પ્રથમ ભાવમાં હોવાથી તમને દૈવી આશીર્વાદ મળી રહ્યા છે. જો તમે કોઈ નવો વ્યવસાય કે જીવનમાં મોટો ફેરફાર લાવવા માંગતા હો તો રસ્તો એકદમ સાફ છે, પરંતુ યાદ રાખજો કે બીજા ભાવમાં મંગળ હોવાથી આ મહિને ખર્ચ પર કાબુ રાખવો જ પડશે, હાલશે જ નહીં. આવક કરતા જાવક વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને પરિવારમાં કોઈની પણ સાથે દલીલબાજીમાં ન પડતા, નહીતર નાની વાતનું વતેસર થઈ શકે છે. વાણીમાં મધુરતા રાખશો તો જંગ જીતી જશો. પરાક્રમની વાત કરીએ તો ત્રીજા ભાવમાં કેતુ અને 12મા ભાવમાં બુદ્ધાદિત્ય યોગ વિદેશ સંબંધિત કામોમાં તમને મોટી સફળતા અપાવી શકે છે. જો તમે વિદેશ જવાના સપના જોઈ રહ્યા છો તો આ મહિને તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. મિલકત બાબતે પણ આ સમય ગોલ્ડન છે. જો તમારી કોઈ જૂની મિલકત વેચવાની બાકી હોય તો આ 31 દિવસમાં તમને સારો અને મોટો સોદો મળી શકે છે. શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે લાંબા ગાળાનું આયોજન અત્યંત નફાકારક સાબિત થશે. સંતાન પક્ષ તરફથી પણ કોઈ ખુશીના સમાચાર તમારા ઘરનું વાતાવરણ મંગલમય બનાવી દેશે. કારકિર્દીમાં શનિદેવ તમારી મહેનતની કસોટી કરશે, પણ ડરવાની જરૂર નથી. તમારામાં એક એવી ઉર્જા આવશે કે તમે આળસને ખંખેરી અને દરેક કામ સમયસર પૂરું કરશો. આઈટી, મેડિકલ અને મેનેજમેન્ટ ક્ષેત્રના લોકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલી રહ્યા છે. સ્વાસ્થ્ય બાબતે બ્લડ પ્રેશર કે રક્ત સંબંધિત તકલીફ હોય તો બેદરકારી રાખતા નહીં. ડોક્ટરની સલાહ લઈ જ લેવી, કોઈને પણ પૂછ્યા વગર. શત્રુઓ તમારી સામે ટકવાની કોશિશ કરશે, પણ દેવગુરુ બૃહસ્પતિના પ્રભાવથી તેઓ આપોઆપ પરાજિત થઈ જશે. દર્શક મિત્રો, મે 2026 એ તમારા ભાગ્યને ચમકાવવાની છેલ્લી મોટી તક છે. આ તકને ઝડપી લેવા માટે એક ખાસ ઉપાય ખાસ કરજો. આ આખો મહિનો દર બુધવારે વિઘ્ન વિનાયક ગણપતિ દાદાને 21 દુર્વા ચડાવો અને વિષ્ણુ સહસ્રનામ સાંભળવાનું રાખો. આ પાઠ વિડીયો ચાલુ કરી મોબાઈલમાં ને નહીં, પણ તમારા નજીકના બ્રાહ્મણ પાસે કરાવો. હવે એક નાનકડું કામ તમારા માટે. જો તમે ઈચ્છો છો કે આ મહિને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય તો અત્યારે જ કોમેન્ટમાં જય ગણેશ લખો. તમારી એક કોમેન્ટ પોઝિટિવ એનર્જીને તમારા તરફ ખેંચશે. આ વિડીયો એવા તન મિત્રોને શેર કરો જેમને તમે દિલથી સફળ જોવા માંગો છો, કારણ કે ખુશીઓ વહેંચવાથી વધે છે. અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ સચોટ માહિતી માટે મારી સાથે જોડાયેલા રહેજો. ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવ આપણા બધાનું કલ્યાણ કરે એવી અને વિશ્વનું કલ્યાણ કરે એવી મંગલમય કામના. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.